નમસ્કાર મિત્રો, આજે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં આગળનો કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ જે છે એ વાક્ય લઈને આવ્યા છીએ. ચાલુ વર્તમાન કાળની અંદર વાક્ય આપણે જોઈએ તો કેવી રીતે થાય છે, તો કે નિયમો તો આપણે અગાઉ જે વાક્ય જોયા એ મુજબ જ, બરોબર, પરંતુ માત્ર ક્રિયાપદના ફેરફાર આવે છે. તો એ ક્રિયાપદમાં કેવા ફેરફાર આવે છે આપણે જોઈએ તો સૌથી પહેલા એક્ટિવ વોઇસ ચાલુ કાળ છે એટલે અગાઉ મેં તમને ટેન્સ ટેબલ વખતે વાત કરી હતી કે આઈએનજી જે છે એ આવી જાય, બરોબર. એટલે આપણે અહીંયા જોઈએ તો એમ ઇઝ આર હેલ્પિંગ વર્બ તરીકે આવે છે એમ ઇઝ આર, અને મેઇન વર્બ તરીકે આવે છે વર્બને આઈએનજી. એવી જ રીતે એનો પેસિવ વોઇસ કરવું હોય તો ક્રિયાપદ તરીકે શું આવી જાય છે, તો કે એમ ઇઝ આર બીઇંગ અને V3. આ એનું પેસિવ વોઇસ નું રૂપ આવે છે. બસ હવે આપણી પાસે ક્રિયાપદની તો ઇન્ફોર્મેશન આવી ગઈ છે. હવે આપણે માત્ર ને માત્ર શું કરવાનું છે, વાક્ય જે છે એ આગળ કરતા જવાના છે. તો હવે આપણે જોઈએ તો સૌથી પહેલા આવેલું વાક્ય આપણને આપવામાં આવેલું છે કે Beneath is opening the door, બરોબર. તો હવે આપણે એમાં સૌથી પહેલા તો એક જ કાર્ય, આપણું રૂટીન કાર્ય જે છે એક્ટિવ વોઇસમાં શું, પહેલું જ કાર્ય શું કરવાનું, ક્રિયાપદ શોધવાનું. ક્રિયાપદમાં કયા કયા, તો કે હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ. તો કે is અને opening, આ હેલ્પિંગ વર્બ છે, આ મેઇન વર્બ છે. ઓપન એટલે ખોલવું. શું ખોલે છે? હવે ક્રિયાપદ મળી ગયું છે તો ક્રિયાપદ ઉપરથી આપણે શું ઓળખશું, તો કે કર્તા અને કર્મ. કર્મને ઓળખો. શું ખોલે છે, તો કે ડોર. ડોર પહેલા એક શબ્દ રહી ગયો છે ધ, એટલે બનશે ઓબ્જેક્ટ. કોણ ખોલે છે, તો કે beneath, તો આ બની ગયો સબ્જેક્ટ. વાક્ય રચના SVO. S આખે આખું ભેગું મળીને શું કહેશું આપણે, એને V કહેશું, વર્બ કહેશું. SVO એટલે આ કેવું થઈ જશે, એક્ટિવ વોઇસ. તો હવે આપણે એનું શું કરવાનું છે, પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ કરવું હોય તો આપણે કઈ રીતે કરશું, તો કે સૌથી પહેલા વહેલું આપણે વાક્ય લખીએ તો સૌથી પહેલા વહેલા આવશે રચના મુજબ ઓબ્જેક્ટ. વાક્યનો ઓબ્જેક્ટ શું છે, ધ ડોર. ચલો લખી નાખો. બસ આ એક માત્ર રચના મુજબ ગોઠવતું જવાનું છે. પાર્ટ્સ બધા ઓળખાઈ જાય પછી રચના મુજબ ગોઠવતું જવાનું છે. વર્બ, તો કે એમ ઇઝ આર, બરોબર. વર્બમાં ત્રણ વસ્તુ મૂકવાની છે, એમ ઇઝ આર, બીઇંગ અને V3. તો એમ ઇઝ આર માંથી શું મૂકવાનું આવશે, કોના ઉપર આધાર રાખે છે, ઓબ્જેક્ટ ઉપર. ઓબ્જેક્ટ છે ડોર એટલે એમ ઇઝ આર માંથી આવશે ઇઝ. પછી તો કે બીઇંગ, લખી નાખો બીઇંગ. પછી તો કે V3, તો આપણે V3 ઓપનિંગ નું V3 જે છે એ શું કરશું, તો કે ઓપન્ડ. પછી તો કે બાય પ્લસ એસ એટલે આપણે અહીંયા લખી નાખીએ બાય અને beneath, બરોબર. હવે એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ આવે છે એ છે The students are playing football. The students are playing football. તો હવે એમાં કેવી રીતે આવશે, તો કે સિમ્પલ વસ્તુ છે. શું કરવાનું છે આપણે, તો કે સૌથી પહેલા તો ક્રિયાપદ શોધી લ્યો. ક્રિયાપદ કયું છે, તો કે ક્રિયાપદ જે છે એ અહીંયા આર અને પ્લેઇંગ છે, બરોબર. આર અને પ્લેઇંગ, એમાં આર હેલ્પિંગ વર્બ અને પ્લેઇંગ જે છે એ મેઇન વર્બ. પ્લે એટલે રમવું. હવે કર્તા અને ક્રિયાપદ શોધી લ્યો. કેવી રીતે કર્તા શોધવાનો, કોણ વડે પ્રશ્ન પૂછવાથી. કોણ રમે છે, તો કે સ્ટુડન્ટ્સ, તો એ થઈ ગયું સબ્જેક્ટ. શું રમે છે, તો કે ફૂટબોલ, તો થઈ ગયું ઓબ્જેક્ટ. વાક્ય રચના કઈ મળી છે, SVO એટલે કે એક્ટિવ વાક્ય રચના મળી છે. તો હવે આપણે શું કરવાનું છે, એનું પેસિવ. પેસિવ કરવું હોય તો સૌથી પહેલા શું આવી જશે, ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ વાક્યમાં શું છે, ફૂટબોલ. તો આપણે અહીંયા લખી નાખીએ ફૂટબોલ, બરોબર. ત્યાર પછી તો કે વર્બ. વર્બમાં ત્રણ વસ્તુ, એમ ઇઝ આર, બીઇંગ અને V3. તો એમ ઇઝ આર, એમ ઇઝ આર માંથી શું મૂકવું, તો કે ઓબ્જેક્ટ પ્રમાણે. ઓબ્જેક્ટ છે ફૂટબોલ એટલે આવશે ઇઝ. હવે રચના મુજબ વર્બનો બીજો ભાગ એટલે બીઇંગ. પછી V3, તો V3 પ્લે નો V3 શું થઈ જશે, પ્લેડ. પછી બાય પ્લસ એસ એટલે બાય, અને પછી શું આવી જશે, તો કે પછી આવી જશે તમારે એસ એટલે શું થઈ જશે, ધ સ્ટુડન્ટ્સ, બરોબર. ત્રીજું આપણે વાક્ય લઈએ તો ત્રીજું વાક્ય શું છે, વી આર ચેકિંગ અવર સ્પેલિંગ. વી આર ચેકિંગ અવર સ્પેલિંગ. ક્રિયાપદ શોધી લ્યો. તો કે આર અને ચેકિંગ આ વર્બ છે. આર જે છે એ હેલ્પિંગ વર્બ છે, ચેકિંગ જે છે એ મેઇન વર્બ છે. આપણે એને બ્રેકેટમાં મૂકી દઈએ એટલે ખ્યાલ આવે, બરોબર. શું ચેક કરે છે, તો કે સ્પેલિંગ. સ્પેલિંગ પહેલા એક શબ્દ રહી ગયો છે અવર, તો ઓબ્જેક્ટ. કોણ ચેક કરે છે, તો કે વી, સબ્જેક્ટ. વાક્ય રચના મળી. એક્ટિવ કરવાનું શું છે એનું, પેસિવ. તો પેસિવ કરવું હોય તો સૌથી પહેલા ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટમાં આપણને આપવામાં આવેલું છે અવર. તો અવરને આગળ લઈ જઈએ તો કોઈ ચેન્જીસ થાય ના થાય. અસ હોય
તો એનો વી થાય. આ કર્તા છે, આ કર્મ છે, પણ અહીંયા અવર આપેલું છે એટલે એનો કોઈ ચેન્જ થાય નહીં. એટલે આપણે શું કરશું તો કે અવર નું અવર, પછી સ્પેલિંગ્સ નું સ્પેલિંગ્સ, પછી તો કે એમ ઇઝ આર, એમ ઇઝ આર માંથી તો કે સ્પેલિંગ્સ છે એટલે શું આવી જશે આર. પછી રચના મુજબ તો કે બીઇંગ, તો આપણે અહીંયા લખશું બીઇંગ. પછી V3, તો પછી હવે આપણે અહીંયા વિચાર કરવો જોઈએ ચેકિંગ છે એનું V3 શું થઈ જશે ચેકડ. પછી તો કે બાય પ્લસ એસ એટલે આપણે અહીંયા લખી નાખશું બાય, અને એસ એટલે વી ને આ બાજુ લઈએ તો હમણાં જ મેં લખ્યું શું થઈ જશે અસ. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ. નૈના ઇઝ નોટ રીડિંગ અ સ્ટોરી નાઉ. ક્રિયાપદ શોધો જોઈએ, કયું છે ઇઝ નોટ રીડિંગ, આ વર્બ છે. ઇઝ જે છે એ હેલ્પિંગ વર્બ છે, રીડિંગ જે છે એ મેઇન વર્બ છે. રીડ એટલે વાંચવું, શું વાંચે છે તો કે અ સ્ટોરી. આ ઓબ્જેક્ટ, નાવ ને ઓબ્જેક્ટ ગણવાનું નહીં. કેમ? કારણ કે સાહેબ પછીનો શબ્દ છે. સ્ટોરી પહેલા હોત તો લઈ લેજો, એ સ્ટોરી પહેલા છે તો ભેગો લીધો. કોણ વાંચે છે તો કે નૈના, તો આ સબ્જેક્ટ. વાક્ય રચના કેવી મળી? એક્ટિવ, SVO. કરવાનું શું છે એનું પેસિવ. તો પેસિવ કરવું હોય તો સૌથી પહેલા શું આવી જશે તો કે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ વાક્યમાં શું છે બસ ખાલી ફાઇન્ડ આઉટ કરી લીધો તો કે અ સ્ટોરી, અ સ્ટોરી. ત્યારબાદ તો કે વર્બ, વર્બ તરીકે એમ ઇઝ આર, બીઇંગ અને V3. તો સ્ટોરી છે એટલે એમ ઇઝ આર માંથી શું આવશે તો કે ઇઝ. પછી વાક્ય રચના મુજબ તો કે બીઇંગ, તો લખી નાખો બીઇંગ. પછી વાક્ય રચના મુજબ તો કે V3, તો V3 અહીંયા શું આવે છે રીડ, તો એનું V3 બોલાય રેડ પણ સ્પેલિંગ એનો એ જ, બરોબર. રીડ રેડ રેડ, બોલાય રેડ પણ સ્પેલિંગ એનો એ જ રહે છે. પછી તો કે બાય પ્લસ એસ એટલે કે બાય નયના. ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય કે સાહેબ અહીંયા તો બધાય આઈએનજી આપેલા છે, તો એ આઈએનજી કાઢીને આપણે ક્રિયાપદના ઓપન્ડ કર્યું, પ્લેડ કર્યું, ચેક્ડ કર્યું, રેડ કર્યું, તો પછી આઈએનજી ગયું ક્યાં? એ આઈએનજી કઈ જગ્યાએ ગયું છે? જો અહીંયા બીઇંગ, 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 આઈએનજી એને લાગી ગયું છે એટલે આઈએનજી તો આવેલું જ છે રૂપ. ત્યાર પછી આપણે લઈએ પાંચમું વાક્ય. They are drawing pictures in the drawing paper. ચલો ક્રિયાપદ શોધો જોઈએ તો કે આર ડ્રોઈંગ. આર જે છે એ હેલ્પિંગ વર્બ, આ મેઇન વર્બ, બરોબર. ડ્રોઈંગ, ડ્રો એટલે દોરવું. કોણ દોરે છે તો કે they, તેઓ દોરે છે. શું દોરે છે તો કે પિક્ચર્સ દોરે છે, ઓબ્જેક્ટ. ઇન ધ ડ્રોઈંગ પેપર, હવે આ અહીંયા બે શક્યતા બને. જો તમારે ઇન ધ ડ્રોઈંગ પેપર આખે આખું એક સાથે લઈ લેવું હોય તોય લઈ શકાય છે. તમારે એને બે કટકા કરવા હોય તોય કરી શકાય છે, બરોબર. કારણ કે આ ઇન ધ ડ્રોઈંગ પેપર એ કોને રિલેટેડ છે? પિક્ચર ને રિલેટેડ છે. અહીંયા તમે એવું નહીં કરી શકો કારણ કે સ્ટોરી અને નાવ એ બે અલગ અલગ શબ્દ છે. આ સમય બતાવે છે, આ આને રિલેટેડ જ છે, પિક્ચર ને સંબંધિત આવે. પણ આપણે બને ત્યાં સુધી છેલ્લે છે તો છેલ્લે જ રાખશું. બીજું કે અહીંયા નૈના પછી એક શબ્દ રહી ગયો છે અધર વર્ડ્સ, તો અહીંયા એ અધર વર્ડ્સ નાવ જે છે એ એઝ ઇટ ઇઝ આવી જશે. હવે આપણે જોઈએ તો પાંચમું, બરોબર. બધું આપણને સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ અને આ અધર વર્ડ્સ જે છે એ મળી ગયા છે. તો હવે આપણે માત્ર ને માત્ર એનો આન્સર લખવાનો થાય તો રચના મુજબ પેલા ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટ શું છે વાક્યમાં તો કે પિક્ચર્સ. તો આપણે અહીંયા લખીએ પિક્ચર્સ. હવે જો તમે આખું ભેગું લીધું હોય તો અહીંયા ભેગું લઈ લેવાનું કે પિક્ચર્સ ઇન ધ ડ્રોઈંગ પેપર. આપણે અલગ લીધું છે એટલે છેલ્લે લખશું પિક્ચર્સ. હવે રચના મુજબ વર્બ, એમાં એમ ઇઝ આર, બીઇંગ અને V3. પિક્ચર્સ છે એટલે શું આવી જશે તો કે આર. પછી રચના મુજબ તો કે બીઇંગ. પછી રચના મુજબ તો કે V3. તો V3 શું છે તો કે ડ્રો. ડ્રો નું V3 શું થાય છે તો કે ડ્રોવન. પછી તો કે બાય પ્લસ એસ, તો આપણે બાય, they ને આ બાજુ લઈ લેશો એટલે them. અને હવે આ અધર વર્ડ્સ એટલે શું આવી જશે in the drawing પેપર. કદાચ ને તમે આ વાક્યને આવી રીતે લખો, દાખલા તરીકે કે પિક્ચર્સ આર બીઇંગ ડ્રોવન ઇન ધ ડ્રોઈંગ પેપર બાય ધેમ, તોય ચાલે. આ વાક્યને તમે અહીંયા શબ્દને અહીંયાથી ઉમેરો તોય એ ચાલશે, બરોબર. એટલે એમાં કોઈ એટલો ડિફરન્સ થશે નહીં. હવે આપણે લઈને આવ્યા છીએ ચાલુ વર્તમાન કાળના જ વાક્યો, પરંતુ તમે જોઈ શકો છો કે 6 થી લઈ અને 10 સુધીના જે વાક્યો છે એ કેવા છે તો કે પ્રશ્નાર્થ છે. જો
એમાં સાદું પ્રશ્નાર્થી આવે છે, WH પ્રશ્નાર્થી આવે છે, બરોબર, હુ વાળા વાક્યો પણ આવે છે. તો હવે આપણે એક કામ કરીએ કે એની રચના જે છે એ લખી નાખીએ પ્રશ્નાર્થની, બરોબર. પ્રશ્નાર્થની એક્ટિવની રચના તો આપણને ખબર જ છે કે અહીંયા હું ઉપર લખી નાખું છું કે ભાઈ દાખલા તરીકે આગળ તમે હેલ્પિંગ વર્બ મૂકી દો એટલે કેવું પ્રશ્નાર્થ થઈ જાય તો કે સાદું પ્રશ્નાર્થ, બરોબર. અને WH વાળી રચના કરવી હોય તો આગળ આપણે શું એડ કરી દઈએ છીએ, WH, બરોબર. એટલે એ થઈ જશે એક્ટિવની રચના, WH વાળી રચના. હવે આપણે એનું પેસિવ કરવું છે તો પેસિવ માટે હું અહીંયા લખી નાખું છું એટલે આપણને વાક્ય જે છે ઓળખવામાં ઈઝી રહે. દાખલા તરીકે જો WH વર્ડ આપેલો હોય તો આપણે લખશું WH વર્ડ પ્લસ રચના મુજબ કયો ભાગ આવી જશે, હેલ્પિંગ વર્બ, પ્લસ રચના મુજબ આપણે શું લખશું તો કે ઓબ્જેક્ટ, પ્લસ રચના મુજબ શું આવી જશે તો કે વર્બ, પ્લસ બાય પ્લસ એસ. આ રચના મેં આવી રીતે એટલા માટે લખી છે કે આપણે હવે આ મુજબ ભાગ જે છે એ મૂકતા જશું એટલે આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવે, ફાવે વાક્ય. પેલું વાક્ય લઈએ, આપણું તો પ્રશ્નાર્થ આવે, નકાર આવે કે ગમે તે વાક્ય આવે, આપણું કાર્ય તો એટલું જ છે કે માત્ર ને માત્ર ક્રિયાપદ જે છે એ શોધવાનું, બરોબર. ક્રિયાપદ જે છે એ શોધવાનું અને એના ઉપરથી વાક્ય જે છે એ બનાવવાનું. તો સૌથી પહેલા જોઈએ તો છઠ્ઠું વાક્ય, આર યુ આન્સરિંગ ધ ક્વેશ્ચન સર. આર યુ આન્સરિંગ ધ ક્વેશ્ચન સર. ચલો ક્રિયાપદ શોધો જોઈએ તો શું થઈ જશે તો કે સૌથી પહેલા આર એ હેલ્પિંગ વર્બ અને આન્સરિંગ એ મેઇન વર્બ, બરોબર. હવે આન્સરિંગ એટલે જવાબ આપવો. શું જવાબ આપે છે તો કે પ્રશ્નનો જવાબ આપે છે. તો આ થઈ ગયું ઓબ્જેક્ટ. કોણ આપે છે તો કે તમે આપો છો. વાક્ય આપણને કેવું મળ્યું, એક્ટિવ, HVSVO, બરોબર. HVSVO અને કેવું પ્રશ્નાર્થ છે, સાદું પ્રશ્નાર્થ છે, WH વર્ડ્સ આપવામાં આવેલો નથી. તો હવે આપણે એનો જવાબ લખવો હોય તો હું અહીંયા છઠ્ઠું વાક્ય, WH વર્ડ્સ તો છે નહીં એટલે ડાયરેક્ટ હેલ્પિંગ વર્બ થી શરૂઆત કરવાની છે. તો હેલ્પિંગ વર્બ જે છે અહીંયા કયું આવશે તો કે એમિઝાર, બીઈંગ અને V3. તો કે એમિઝાર માંથી આવશે હેલ્પિંગ વર્બ. તો અહીંયા એમિઝાર માંથી હેલ્પિંગ વર્બ આવશે તો એ કોને આભારી છે, ઓબ્જેક્ટ ને. વાક્યમાં ઓબ્જેક્ટ શું છે તો કે ધ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સ છે એટલે કયો શબ્દ લખશું આપણે, આર. પછી ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ શું છે વાક્યમાં તો કે ધ ક્વેશ્ચન્સ. પછી તો કે છે વર્બ, બરોબર. તો વર્બ તરીકે એમિઝાર તો આવી ગયું છે. હવે વધ્યું શું, બીઈંગ અને V3. તો આપણે અહીંયા લખી નાખવાનું બીઈંગ અને આન્સરિંગ નો V3 થઈ જશે આન્સર્ડ. હવે રચના મુજબ બાય પ્લસ એસ એટલે કે બાય અને એસ શું થઈ જશે, યુ ને આ બાજુ લઈ લ્યો તો યુ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 7. એમાં આપણને શું કીધું છે તો કે વાય આર યુ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. ચલો પહેલા ક્રિયાપદ શોધી લ્યો. તો કે આર એ હેલ્પિંગ વર્બ, વોટરિંગ એ મેઇન વર્બ. વોટર એટલે પાણી આપવું. શું પાણી આપે છે, જવાબ મળતો નથી. કોને પાણી આપે છે તો કે પ્લાન્ટ્સ ને. જો મેં કીધું તું પ્લાન્ટ્સ ને આપણે સજીવ ગણીએ છીએ, સજીવની વાત આવશે એટલે કોનેથી જ પ્રશ્ન પૂછવો જોશે. એટલે કોને પાણી પાય છે તો કે પ્લાન્ટ્સ ને. કોણ પાણી પાય છે તો કે યુ અને આ WH વર્ડ. આ WH વાળી રચના આવી, બરોબર. તો હવે શું કરવાનું છે, WH વાળી કેવી રચના છે, WHSVO. એનો મતલબ એક્ટિવની રચના છે. કરવાનું પેસિવ. તો પેસિવ કરતું હોય તો WH વાળી રચના છે. તો સૌથી પહેલા આપણે WH વર્ડ કયો આપેલો છે, વાય. તો વાય ને આપણે પેસિવ કરીએ તો બદલાય કે ના બદલાય, નો બદલાય. વાય નું વાય એટલે આપણે અહીંયા લખી નાખીએ વાય. હેલ્પિંગ વર્બ, હેલ્પિંગ વર્બ તરીકે આવશે એમ ઇઝ આર. પણ ઇમિઝાર માંથી શું મૂકવું એ કોને ખબર પડે, ઓબ્જેક્ટ મુજબ. ઓબ્જેક્ટ શું છે, પ્લાન્ટ્સ એટલે બહુવચન છે એટલે આપણે શું લખશું, આર. હવે ઓબ્જેક્ટ તો શું આવી જશે, ધ પ્લાન્ટ્સ. પછી તો કે હવે આપણે રચના મુજબ જોઈએ તો વર્બ આવે છે. જો બરોબર વર્બ આવે છે તો વર્બમાં એમિઝાર તો આગળ આવી ગયું. વધ્યું શું, બીઈંગ અને V3. હંમેશા મેં અગાઉ કીધું હતું બીઈંગ અને V3 એ કોઈ દી અલગ પડશે નહીં. હેલ્પિંગ વર્બ અલગ પડે, બાકી બીઈંગ V3, બીન V3, બી V3 એ કોઈ દી અલગ પડે નહીં. નોટ ઉમેરવું હોય તો એ હેલ્પિંગ વર્બ પછી ઉમેરવાનું. પ્લાન્ટ્સ હવે શું આવી જશે તો કે બીઈંગ. પછી V3 વોટરનું V3, વોટરિંગનું V3 શું થઈ જશે, વોટર્ડ. પછી તો કે બાય અને યુ ને આ બાજુ લઈ લ્યો એટલે શું થઈ જશે, યુ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સેન્ટેન્સ.
હુ ઇઝ સર્વિંગ બ્રેકફાસ્ટ નાઉ? તો શું થઈ જશે અહીંયા? ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ, મેઇન વર્બ. સર્વ એટલે આપવું. શું આપે છે? તો કે બ્રેકફાસ્ટ. કોણ આપે છે? તો કે સાહેબ એના વડે તો પ્રશ્ન પૂછ્યો છે. એનો મતલબ એના વડે જ પ્રશ્ન, જે જવાબ જોતો એના વડે જ પ્રશ્ન પૂછ્યો હોય તો એ શબ્દની વાક્યમાં શું હશે? ગેરહાજરી હશે. એનો મતલબ અહીંયા કોણ વડે પ્રશ્ન પૂછ્યો છે, બરોબર, જે ભાગ જોઈએ છે એના જ વડે પ્રશ્ન પૂછ્યો છે તો વાક્યમાં કોની ગેરહાજરી હોય? સબ્જેક્ટની. કારણ કે કોણ વડે પ્રશ્ન પૂછા સબ્જેક્ટ નથી મળતો. તો હુ આપેલું છે, આમથી આપણને ખબર છે કે હુ વાળા વાક્યમાં, રચનામાં છેલ્લે શું નીકળી જશે? બાય પ્લસ એસ નીકળી જશે. ચલો હવે આપણે આ વાક્ય કરીએ. તો 8મું વાક્ય. તો સૌથી પહેલા WH વર્ડ્સ. તો WH વર્ડ્સ આપેલો છે હુ. હુને તમે એક્ટિવ માંથી પેસિવમાં ફેરવો તો શબ્દ બદલાય કે ન બદલાય? તો કે હા બદલાય. હુનું શું થઈ જશે? તો કે બાય હુમ. આ નિયમ મેં આગળ કીધેલો છે કે હુનું હુમ થાય, પણ અહીંયા સબ્જેક્ટ નથી એટલે બાય એકલું વધે, એટલે બાય ને આપણે ભેગું લઈ લીધું, બાય હુમ. હવે રચના મુજબ હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે? એમ ઇઝ આર. એમ ઇઝ આર મૂકવું તો કોના આધારે મુકાશે? ઓબ્જેક્ટ પ્રમાણે. ઓબ્જેક્ટ શું છે? બ્રેકફાસ્ટ. એટલે શું થઈ જશે? ઇઝ. હવે ઓબ્જેક્ટ તો શું આવી જશે? બ્રેકફાસ્ટ. પછી તો કે રચના મુજબ આવે છે વર્બ. કયા વર્બમાં કયા બે ભાગ વધ્યા? બીઈંગ અને V3. તો કે બીઈંગ. પછી સર્વ. સર્વનું V3 સર્વડ. પછી બાય પ્લસ એસ આવે? નો આવે, કારણ કે હુ વાળા વાક્યમાં બાય પ્લસ એસ આવે નહીં, તો સીધું ક્વેશ્ચન માર્ક. પણ એક શબ્દ રહી ગયો છે નાવ, તો આપણે અહીંયા લખી નાખશું કે બાય હુમ ઇઝ બ્રેકફાસ્ટ બીઈંગ સર્વડ નાવ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે 9મું. શું કહે છે? તો કે વાય આર યુ પાર્કિંગ યોર સ્કૂટર? વેર આર યુ પાર્કિંગ યોર સ્કૂટર? ક્રિયાપદ શોધો. આર હેલ્પિંગ વર્બ, પાર્કિંગ મેઇન વર્બ. શું પાર્ક કરે છે? સ્કૂટર. સ્કૂટર પહેલા શબ્દ રહી ગયો છે યોર, એટલે આખો ઓબ્જેક્ટ. કોણ પાર્ક કરે છે? યુ. અને આ WH વર્ડ્સ. રચના કઈ મળી છે? એક્ટિવ. આ કઈ રચના હતી? એક્ટિવ. કરવાનું શું છે એનું? પેસિવ. તો પેસિવ કરવું હોય તો સૌથી પહેલા WH વર્ડ્સ વાળી રચના છે, એટલે WH વર્ડ. તો આપણે શું લખશું? WH વર્ડ કયો છે? વેર. વેર ને આપણે પેસિવમાં ફેરવીએ તો ચેન્જ થાય કે નો થાય? તો કે નો થાય. તો આપણે શું લખશું? વેર નું વેર. હવે રચના મુજબ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે? એમ ઇઝ આર. એમ ઇઝ આર માંથી કયો શબ્દ મૂકવો? તો કે સાહેબ ઓબ્જેક્ટ જોવો. ઓબ્જેક્ટ કોણ છે? યોર સ્કૂટર. એટલે શું આવશે? ઇઝ. હવે સાહેબ ઓબ્જેક્ટ યોર ને આગળ લ્યો તો ચેન્જ થાય? ના થાય. એમનું એમ જ. તો અહીંયા આપણે લખી નાખશું યોર સ્કૂટર. હવે તો કે રચના મુજબ આવે છે વર્બ. વર્બમાં કયા બે વસ્તુ વધી? બીઈંગ અને V3. તો લખી નાખો ભેગું, બીઈંગ. અને પાર્ક નું V3 શું થઈ જશે? તો કે પાર્કડ. ત્યારબાદ તો કે બાય પ્લસ એસ. તો કે બાય અને એસ ને આ બાજુ લઈ લ્યો એટલે શું થઈ જશે? તો કે યુ. બરોબર. બીજો કઈ શબ્દ વધે છે? તો કે ના. તો છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ થઈ ગયા 4 સેન્ટેન્સ. નેક્સ્ટ સેન્ટેન્સ આપણે 5મું જે છે એ જોઈએ. બરોબર. તો શું આવે છે? તો 5મા સેન્ટેન્સ ની અંદર આપણને કહેવામાં આવ્યું છે વોટ ઇઝ. વોટ થી આપેલું છે. વોટ ઇઝ સી ડુઈંગ એટ પ્રેઝન્ટ? તો પહેલા તો આપણે ક્રિયાપદ શોધી લ્યો. શું છે ક્રિયાપદ? તો કે ઇઝ હેલ્પિંગ વર્બ, ડુઈંગ મેઇન વર્બ. ડુ એટલે કરવું. શું કરી રહી છે? કરતા શોધો. શું કરી રહી છે? તો કે સાહેબ એના વડે તો પ્રશ્ન પૂછ્યો છે. એનો મતલબ આપણે કર્મ શોધવો છે અને એના જ વડે પ્રશ્ન પૂછાયેલો છે. તો વાક્યમાં કોની ગેરહાજરી હશે? આ કર્મની ગેરહાજરી હશે. બરોબર. ચલો, કર્મ નથી તો કરતા શોધો. કોણ કાર્ય કરે છે? તો કે સી, આ સબ્જેક્ટ. આ વોટ WH વર્ડ્સ અને એટ પ્રેઝન્ટ એ અધર વર્ડ્સ. ચલો હવે આનું પેસિવ કરવું હોય તો પહેલા WH વર્ડ. તો વોટ ને આપણે ફેરવવું હોય તો કાંઈ શબ્દ ચેન્જ થાય? નો થાય. માત્ર એક જ શબ્દ ચેન્જ થાય. કયો? હુ હોય તો બાય હુમ અને હુમ હોય તો હુ. બરોબર. તો જોઈએ તો વોટ નું વોટ. હવે હેલ્પિંગ વર્બ. રચના મુજબ આવે છે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ કોના મુજબ મુકાય છે? ઓબ્જેક્ટ પ્રમાણે. પણ સાહેબ વાક્યમાં તો ઓબ્જેક્ટ છે જ નહીં. જો વાક્યમાં ઓબ્જેક્ટ ન હોય તો એમ ઇઝ આર માંથી શું મૂકવું? તો હંમેશા એક વચનનું રૂપ મૂકી દેવું. એટલે શું મૂકી દેવાનું? ઇઝ. વોટ ઇઝ. હવે ઓબ્જેક્ટ નથી કારણ કે એના જ વડે પ્રશ્ન પૂછ્યો છે, તો પછી આપણે સીધું લખી નાખવાનું છે વર્બ. વર્બમાં શું વધ્યું? બીઈંગ અને V3. તો લખી નાખો તો કે બીઈંગ અને V3. ડુ નું V3 શું થઈ જાય છે? તો કે ડન.
વોટ ઇઝ બીઇંગ ડન. હવે રચના મુજબ બાય પ્લસ એસ બાય સી ને આ બાજુ લઈ લ્યો એટલે શું થઈ જશે? હર. છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ આપણે ચાલુ વર્તમાન કાળના વાક્ય કર્યા. આ 10 વાક્યો જે આપણે કર્યા છે એમાં આપણે રેડી રેકનર અતુલ પ્રકાશન જે છે 10મા ધોરણની બુકમાંથી આ વાક્યો જે છે એ આપણે સોલ્વ કર્યા છે. એટલે ક્રેડિટ જે છે એ આપણે આની પૂરેપૂરી રેડી રેકનર ગ્રામર અતુલ પ્રકાશન જે છે એને આપીએ છીએ.